વરસાદની વાત કરીએ, ખેડા જિલ્લા પહોંચીએ, ધોધમાર વરસાદ છે। ખેડાના માતર પંથકમાં પવન સાથે વરસાદ છે। માતરના સાયલા, લીંબાસી, ભરાડામાં ધોધમાર વરસાદ છે। આ ઉપરાંત ત્રાજ, અલિન્દ્રા સહિતના ગ્રામીણ વિસ્તારમાં વરસાદની ખબર છે। ભારે પવન સાથે વરસાદથી વિઝિબિલિટી ઘટી છે। વરસાદની આગાહી છે, ધોધમાર વરસાદ છે। હજુ પણ વરસાદની આગાહી છે। વરસાદ જે છે ઠંડક આપનારો વરસાદ છે। નચિકેત જોડાઈ ગયા છે। નચિકેત, ક્યાં કેટલો વરસાદ પડ્યો છે ખેડામાં? ચોક્કસથી જનક, જો વાત કરવામાં આવે તો જે રીતે નડિયાદ તાલુકામાં અત્યાર સુધીમાં લગભગ 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। લગભગ 17 થી 18 mm વરસાદ વરસી ચૂક્યો છે। પણ ખાસ વાત જણાવવાની એક છે કે જે વરસાદી ઝાપટું હતું ત્યારબાદ હાલ અત્યારે જે રીતે આકાશ અત્યારે જે કાળા ડિબાંગ વાદળથી ઘેરાયેલું હતું, અત્યારે જે રીતે છૂટો છવાયો વરસાદ કહી શકાય તેવો વરસાદ, કારણ કે નડિયાદના 10 કિલોમીટરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે। ખાસ કરીને જો વાત કરીએ તો નડિયાદના આસપાસના તમામ ગ્રામ વિસ્તારોમાં અને માતર તાલુકામાં વરસાદ પડ્યો છે। એટલે કે કહી શકાય કે જે છૂટો છવાયો વરસાદની આગાહી પ્રમાણે ત્યાં આગળ અત્યારે વરસાદ પડ્યો છે। પણ જે વરસાદ જે પડ્યો, જે સતત જે વરસાદ પડ્યો તેને લઈ હાલ અત્યારે જે રીતે વિઝિબિલિટી ઓછી થઈ ગઈ હતી, પરંતુ હાલ અત્યારે વરસાદે થોડો વિરામ લીધો છે અને હાલ અત્યારે થોડા જે છૂટાછવાયા વાદળા હતા તે અત્યારે પૂર્વવત જે રીતે આકાશ જોવા મળી રહ્યું છે। બિલકુલ બિલકુલ, આભાર। આપ જોઈ રહ્યા છો, ખેડામાં ધોધમાર વરસાદ છે। માતર પંથકમાં સારો વરસાદ વરસી રહ્યો છે।